આમાં એચએમપીવી અત્યાર સુધી જે ડાટા છે એમાં જાનનું જોખમ બહુ ઓછું છે. કોઈ નબળો હોય કે કોઈનું ઇમ્યુનિટી ઓછી હોય અને બાળકો જે કે એક્સપોઝ નથી આ વાયરસમાં, એ લોકોને થોડુંક ધ્યાન રાખવું પડે. બાકી સામાન્ય માણસમાં એમનું જાનનું જોખમ ઓલમોસ્ટ નહીવત છે. જે ફેફસામાં ઉતરે તો પછી આપણને એની કેર લેવી પડે. બાળક એકદમ ગંભીર કન્ડિશનમાં લઈને આવ્યા હતા. બાળકને બહુ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, જેથી પ્રાઇમરી ધોરણમાં એનું ઓક્સિજન લેવલ 60-70% જ આવતું હતું ઓક્સિજન ઉપર, એટલે વેન્ટિલેટર પર મૂકી એનો તરત એક્સરે પાડ્યો. તો એક્સરેમાં બંને ફેફસામાં સિવિયર ન્યુમોનિયા જણાતા અમને, અને આ ચાઇનાવાળો વાયરસ અહીંયા પ્રસરેલું છે કે નહીં એ જોવા માટે અમે એનું સેમ્પલ મોકલ્યું. તો સેમ્પલ 7 તારીખે બપોરે 3 થી 4ના ગાળામાં મોકલ્યું હતું, કે જે ગઈકાલે 8 તારીખે બપોરે 4 વાગ્યાની આસપાસ પોઝિટિવ આવ્યું, જેથી અમે એની CDHOને જાણ કરી છે. VRDL જે ડેઝિગ્નેટેડ હોય એમાં ટેસ્ટ કરાવવાનો થાય છે, એટલે એના સેમ્પલ કલેક્ટ કરી અને એનો ટેસ્ટ બીજી મેડિકલ કોલેજ માટે સેમ્પલ મોકલી આપવામાં આવેલા છે. અમે સેમ્પલના ટેસ્ટની રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત જે આપણી મેડિકલ કોલેજ છે એમાં પણ વેન્ટિલેટર સાથે બેડની સુવિધાની તૈયારી કરવામાં આવી છે, અને જિલ્લાના તમામ આરોગ્ય સંસ્થાઓના મેડિકલ ઓફિસર્સને પણ આ બાબતે આવા કોઈ શંકાસ્પદ કેસ મળે તો એની તાત્કાલિક સારવાર કરવાની, અને જે આઈસી કરવાની થાય લોકોમાં જાગૃતિ માટે કે આમાં ગભરાવાની જરૂર નથી, અને શરદી અને ઉધરસ થઈ હોય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવાનો થાય, મોઢા પર રૂમાલ રાખવાનો થાય, હાથ ધોવાની વાત છે, તમામ તકેદારીઓ રાખવા માટે પણ જનજાગૃતિ કરવામાં